નજર કરીએ મહત્વના સમાચારો પર તો રાજ્યમાં 2 કલાકમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે। બનાસકાંઠામાં મેઘરાજાએ હેત વરસાવ્યો છે। તો આ સાથે જ દાંતીવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો અમીરગઢમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો। ડીસામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે। બનાસકાંઠામાં મેઘરાજાએ હેત વરસાવ્યા। તો દાંતીવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અમીરગઢમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ડીસામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે। બનાસકાંઠામાં મેઘરાજાએ હેત વરસાવ્યા છે। તો દાંતીવાડામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અમીરગઢમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો। તો આ સાથે જ ડીસામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠેર ઠેર ઠંડક પ્રસરી છે। તો રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે। દાંતીવાડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। તો અમીરગઢમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે। તેવામાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। મેઘો મહેરબાન થયો હોય તે મન મૂકીને વરસ્યો છે। ત્યારે સૌરાષ્ટ્ર સિવાય પાટણમાં પણ આજે મેઘો મહેરબાન થયો છે અને પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે। તેવામાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। મેઘો મહેરબાન થયો હોય તેમ મન મૂકીને વરસી રહ્યો છે। આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। સૌરાષ્ટ્ર પંથક ખાતે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની વધુ આગાહી કરવામાં આવી છે। તો
તો દિયોદરમાં સતત ત્રીજા દિવસે પણ મેઘો મહેરબાન થયો છે। દિયોદરથી આ સમાચાર। બનાસકાંઠાના દિયોદરમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે। ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો દિયોદર, કોટડા, સણાદર, રૈયા જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જેતળા ચોકડી પાસે જળભરાવથી રસ્તા પાણી થયા। તો પીડબ્લ્યુડીની બેદરકારીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। બનાસકાંઠાના દિયોદરમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી। ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। તો રૈયા, વખા, નવા ગામે વરસાદ વરસ્યો। જેતળા ચોકડી પાસે જળ ભરાવાથી વાહન ચાલકો પણ પરેશાન થયા। પીડબ્લ્યુડીની બેદરકારીને લઈને સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો બનાસકાંઠાના દિયોદરમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે હરણાવ નદી બે કાંઠે વહી। સાબરકાંઠાથી આ સમાચાર। ભારે વરસાદને પગલે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદથી નદીમાં પૂર આવ્યું। તો પૂરથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પૂર આવતા પોલો ફોરેસ્ટમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી। ઉપરવાસમાં વરસાદથી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। સાબરકાંઠાથી આ સમાચાર। સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે હરણાવ નદી બે કાંઠે વહી। ઉપરવાસમાં વરસાદથી નદીમાં પૂર સર્જાયું। તો પૂરથી સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। પૂર આવતા પોલો ફોરેસ્ટમાં પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે હરણાવ નદી બે કાંઠે વહેતી જોવા મળી। ઉપરવાસમાં વરસાદથી નદીમાં પૂર આવ્યું। ત્યારે પૂર આવતા સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। સાબરકાંઠાથી આ સમાચાર। સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ। તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે પૂર આવતા સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। ત્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા। સાબરકાંઠાથી આ સમાચાર। સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વલસાડથી આ સમાચાર। વલસાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કપરાડાના નાના પોઢામાં વરસાદ વરસ્યો। તો ધરમપુર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો। વલસાડ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું। ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી। વલસાડ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો। કપરાડાના નાના પોઢામાં વરસાદ વરસ્યો। ધરમપુર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો। તો વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। કપરાડાના નાના પોઢામાં વરસાદ વરસ્યો છે। તો ધરમપુર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વલસાડથી આ સમાચાર। વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। તો જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। વલસાડના કપરાડા, ધરમપુરમાં વરસાદ વરસ્યો। ઉમરગામમાં વરસાદથી પાણી ભરાઈ ગયા। તો ઉમરગામ સંજાન રોડ પર પાણી ભરાઈ ગયું, જેને લઈને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। રાહદારીઓ અને વાહન ચાલકો પણ
હેરાન પરેશાન થઈ રહ્યા છે। વલસાડ, કપરાડા, ધરમપુરમાં વરસાદ વરસ્યો છે તો ઉમરગામમાં વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ઉમરગામમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વલસાડના ઉમરગામ સંજાન રોડ પર પાણી ભરાઈ ગયું છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો વલસાડથી આ સમાચાર। વલસાડના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો। તો વરસાદ દરમિયાન ભુજમાં વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે। ભુજથી આ સમાચાર। વરસાદ દરમિયાન ભુજમાં વીજળી પડી છે તો એપાર્ટમેન્ટના ચોથા માળની બાળ પર વીજળી પડી। વીજળી પડતા બાલ્કનીનો ભાગ નીચે પડી ગયો। લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। તો દુકાનદારો જીવ બચાવવા ભાગાભાગી કરી રહ્યા છે। સીસીટીવી આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પર વીજળી પડી હતી। વીજળી પડતા બાલ્કનીનો ભાગ નીચે પડી ગયો હતો, જેના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સાબરકાંઠામાં દિવસભર અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। સાબરકાંઠાથી આ સમાચાર। સમી સાંજે વરસાદ ખાબકતા લોકોને ગરમીથી છુટકારો મળ્યો। ઈડરમાં આવી છાંટણાથી લોકોને ઠંડકભર્યો અનુભવ થયો। તો પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, વિજયનગર તાલુકામાં વરસાદ વરસ્યો। ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। દિવસભર અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે, ત્યારે સમી સાંજે વરસાદ ખાબકતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, વિજયનગર તાલુકામાં વરસાદ વરસ્યો છે તો ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા વરસાદની। તો પાલનપુર કમિશનરના અપહરણના મામલે અપડેટ સામે આવી છે। કમિશનરનું જે અપહરણ થયું હતું પાલનપુરમાં, તેને લઈને વધુ અપડેટ સામે આવી છે। અપહરણ કરનાર આરોપીને રિમાન્ડ બાદ રજૂ કરવામાં આવ્યો છે। તો બુધા ભરવાડ અને રોહિત ઠાકોરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। તો બંને પક્ષના વકીલે બંને વચ્ચે દલીલો ચાલી। આજે સુનાવણી હતી। કોર્ટ બંને આરોપીને સેન્ટ્રલ જેલ મૂકવાનો આદેશ કર્યો છે। તો રમણલાલ વસાવા પાસેથી 25 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી, ત્યારે અપહરણ કરનાર આરોપીને રિમાન્ડ બાદ રજૂ કરવામાં આવ્યો હતો। તો સુરેન્દ્રનગરમાં વીજ પુરવઠાના ધાંધિયા યથાવત જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। સુરેન્દ્રનગરમાં વીજ પુરવઠાના ધાંધિયા જોવા મળ્યા। તો ખારાઘોડા નવા ગામના રહીશો દ્વારા તેને લઈને બાઇક રેલી યોજવામાં આવી। તો પાટડી પીજીવીસીએલ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો। તો અગરિયાઓ રણમાંથી પરત આવતા લો વોલ્ટેજથી પરેશાન થઈ રહ્યા છે, તેને લઈને રજૂઆત કરવામાં આવી। ખારાઘોડા નવા ગામના રહીશો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી। તો કચેરી ખાતે જઈને રજૂઆત કરવામાં આવી। સુરેન્દ્રનગરના વીજ પુરવઠાના ધાંધિયા જોવા મળ્યા, ત્યારે આ વીજ પુરવઠાના ધાંધિયાને લઈને રહીશો ત્રાહિમામ પુકારી રહ્યા છે। ખારાઘોડા નવા ગામના રહીશો દ્વારા આ ઘટનાને લઈને બાઇક રેલી યોજવામાં આવી। પાટડી પીજીવીસીએલ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો।
ભુજમાં સામાન્ય વરસાદમાં જ પીજીવીસીએલની પોલ છતી થઈ છે. ભુજથી આ સમાચાર. ભુજમાં સામાન્ય વરસાદમાં જ પીજીવીસીએલની પોલ છતી થઈ. ઢીંગેશ્વર મંદિર પાસે વૃક્ષમાંથી પસાર થતા તાર સળગ્યો. પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. હેવી લાઇનનો તાર સળગતા લોકોના જીવ જોખમમાં મુકાયા. પીજીવીસીએલ અધિકારીનો ફોન ખરાટાણે સ્વિચ ઓફ થયો. ભુજથી આ સમાચાર. સામાન્ય વરસાદમાં પીજીવીસીએલની પોલ છતી થઈ ગઈ છે. ઢીંગેશ્વર મંદિર પાસે વૃક્ષમાંથી પસાર થતા તાર પડ્યો. પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. હેવી લાઇનનો તાર સળગતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ત્યારે પીજીવીસીએલ અધિકારીનો ફોન પણ ખરા સમયે સ્વિચ ઓફ આવતા અનેકો સવાલ પણ ઉઠી રહ્યા છે. કાલે જ ભુજમાં વીજ સમસ્યા સર્જાઈ હતી. ત્યારે ઢીંગેશ્વર મંદિર પાસે વૃક્ષમાંથી પસાર થતા તાર પડ્યો છે. પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી પર તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હેવી લાઇનનો તાર સળગતા લોકોના જીવ જોખમમાં મુકાયા. ભુજથી આ સમાચાર. ભુજમાં સામાન્ય વરસાદમાં જ પીજીવીસીએલની પોલ ઉઘાડી પડી છે. ઢીંગેશ્વર મંદિર પાસે વૃક્ષમાંથી પસાર થતા તાર સળગ્યો છે. પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. તો ગાંધીનગરમાં જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવશે. ગાંધીનગરથી આ સમાચાર. જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તો આગામી 29 જૂને સીએમ ભૂપેન્દ્ર પટેલનો જનસંપર્ક કાર્યક્રમ યોજાશે. તો શનિવારે બપોરે 3:30 વાગે કાર્યક્રમમાં સીએમ હાજર રહેશે. તો નાગરિકોની ફરિયાદ અને રજૂઆતોને રૂબરૂ સાંભળીને મુખ્યમંત્રી તેનો નિકાલ કરશે. અરજદારો પોતાની રજૂઆત સવારે 8 થી 11 કરી શકશે. સાબરકાંઠામાં વિજયનગર પાસે દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના વિજયનગર પાસે દીપડો દેખાયો છે. તો વિજયનગરના ચિતરિયા ગામ પાસે દીપડો દેખાયો છે. તો કેટલાક સમયથી વારંવાર દીપડો દેખાવાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. ત્યારે વન વિભાગ હજુ પણ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક કક્ષાએ પાંજરે મૂકવા પણ રજૂઆત કરી ચૂક્યા છે. સાબરકાંઠાના વિજયનગર પાસે દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો છે. માંજલપુર પોલીસે દુષ્કર્મના આરોપીને પકડવા માટે પીડિતાને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે. માંજલપુર પોલીસે પીડિતાએ પોલીસને ફ્લાઇટની ટિકિટ આપી. વડોદરાથી આ સમાચાર. પોલીસે રાહુલ મંડલને પકડી ફ્લાઇટમાં દબોચ્યો, પરંતુ આરોપી માત્ર 9 દિવસમાં જ છૂટી ગયો. પીડિત મહિલા પાસેથી તપાસ માટે પૈસા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. માંજલપુર પોલીસે દુષ્કર્મના આરોપીને પકડવા પીડિતા પાસેથી 1.5 લાખ લીધા હોવાની મહિલા જ્યોતિષીએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. પશ્ચિમ બંગાળના આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને તેની સગીર પુત્રીઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ કરી. આરોપીને પકડવા પોલીસે 1.5 લાખ પડાવ્યા. પછી ફ્લાઇટમાં જઈને આરોપીને પકડ્યો, પરંતુ આરોપી માત્ર 9 દિવસમાં છૂટી જતા મહિલાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના પાણીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. 45,000 નાગરિકોને પાણી ન મળતા નગરસેવકો ધરણા પર બેઠા હતા. નાગરિકો પીવામાં પાણી માટે વલખા મારી રહ્યા છે. નાગરિકો સાથે નગરસેવકો ધરણા પર બેસતા અધિકારીઓ દોડતા થયા છે. પાણીની સમસ્યા નિવારવા અધિકારીએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે.
છેલ્લા 2-3 દિવસથી તપાસ કરી તો ખબર પડી કે જીબીના ફોલ્ટના કારણે 2-3 દિવસથી પાણી જે સમય કરતાં મોડું મળ્યું છે. તેમ છતાં એવી પણ રજૂઆત છે કે પાણી પૂરતું નથી મળ્યું. તે બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને એમનું જેટલી વહેલી બને એટલું ધોરણે એ નિરાકરણ એમનું થઈ જાય એના માટે સતત અમારી ટીમ એના માટે કામગીરી કરી અને એનું સ્માર્ટ સિટી વડોદરાના પાણી વગરના સત્તાધીશો TP13ના નાગરિકોને પાણી નથી આપી રહ્યા. એના જ કારણે નગરસેવકો અહીંયા ધરણા પર બેઠા છે અને નાગરિકોની સુખાકારી માટે જ્યારે નગરસેવકો ધરણા પર બેઠા છે ત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે પાણી પુરવઠાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પર સ્થળ પર પહોંચ્યા છે. વાત કરીશું. શું કહો બેન, તમારા માટે કોર્પોરેટર ધરણા પર બેઠા છે, સ્માર્ટ સિટી વડોદરા છે, તમને શું તકલીફ પડી રહી છે? અમારે પાણીની તકલીફ પડે છે. પાણી 6 મહિનાથી પાણી આવતું નહીં. એ માટે અમે કોર્પોરેટરના બધા કોન્ટ્રાક્ટરોને બધાને કોન્ટેક્ટ કર્યો પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નથી અને એમ કે છે કે કોઈ આ વોટ લઈને લીધું બેહી ગયા, પેલા વોટ લઈને બેહી ગયા, પણ કોઈ અમારું નાગરિકનું કોઈ સાંભળતા નથી. તો અમારા મધ્યમ વર્ગના લોકોને મજૂરી મહેનત કરવાની અને પાણીના બેડા લઈને બધે ફરવાનું. તો આ વડોદરા નગરીના સંસ્કાર છે. જ્યાં અમદાવાદમાં એટલી બધી ગીચ વસ્તી છે ત્યાં 2 ટાઈમ પાણી આવે છે અને 2 કલાક પાણી આવે છે અને આટલું સંસ્કારી વડોદરા છે તો છતાં 1 કલાક પાણી આવે એમાં અડધો કલાક ગંદુ પાણી આવે. એ ગંદુ પાણી પી અને અમારા દવાખાનામાં તમે કોઈ ગલ્લે પણ બેસો ને તો ત્યાં TP13માં પાણીની જ ચર્ચા છે. એટલે ખરેખર પાણી જેવી એક મોટી જવાબદારી જે ઇન્ડિવિજ્યુઅલ અધિકારી હોવા જોઈએ એની જગ્યાએ હવાલાના અધિકારીઓને જવાબદારી સોંપી છે. એટલે તમામ વડોદરા શહેર, અમારા વિસ્તારમાં તો છે, તમામ વડોદરા શહેરની અંદર પાણીની બૂમો પડ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોનું લેવલ નીચું ગયું છે. એની સાથે સાથે સંપના પાણીનું લેવલ નીચે જતા TP13ના નાગરિકોને પાણી મળી રહ્યું નથી. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ. માતા પિતા માટે લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. લિફ્ટ માથે પડતા બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. હેવલોક એપાર્ટમેન્ટમાં બાળકીની માથે લિફ્ટ પડી હતી. પાર્કિંગમાં લિફ્ટનો નીચેનો દરવાજો ખુલ્લો હતો. બાળકી નીચે હતી ને લિફ્ટ માથા પર પડી હતી, જે બાદ બાળકીને મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સુરતમાં BRTS બસ કંડક્ટર અને મુસાફર જોડે બોલાચાલી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં કંડક્ટરે બબાલ કરી કોલર પકડનાર પોતાને MLA પરેશ સોજિત્રાનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. યુવાને પોતાને MLA નો પુત્ર હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે આ બાબતે પણ ખુલાસો થયો છે. પરેશ સોજિત્રા જે ધારાસભ્ય છે ને તેમના નામ પર આ યુવાને પોતાને પુત્ર ગણાવ્યો હતો. ત્યારે હવે પરેશ સોજિત્રાએ ખુલાસો કર્યો છે કે આ વિડીયો સાથે તેમને કોઈ જ લેવા દેવા નથી. ત્યારે બસમાં કંડક્ટર સાથે મુસાફરી કરીને આ યુવાને બોલાચાલી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને યુવકે પોતાને MLA નો પુત્ર હોવાનું જણાવ્યું હતું. ત્યારે વિડીયો વાયરલ થતા પરેશ સોજિત્રાએ એક વિડીયો મારફતે પોતાનું નિવેદન આપ્યું છે. મારી ખોટી ઓળખ આપનાર યુવક પર કાર્યવાહી કરવામાં આવે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે અને આ વિડીયો સાથે તેમનું કોઈ જ લેવા દેવા નથી તે પ્રકારનું નિવેદન તેમનું સામે આવ્યું છે. ખેડા મહીસાગર નદીમાં ગેરકાયદેસર બ્રિજનો મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું, ગઈકાલે નદીમાં સ્થળ તપાસ કરી હતી. બ્રિજ ગ્રામ પંચાયતની સહમતિથી બનાવ્યો છે અને ખનન થતું હોય તેમ નજરે પડ્યું નથી. જો હવે આ બાબતે અમે ગઈકાલે તપાસ કરી હતી સરપંચશ્રીની રૂબરૂમાં અને તેના ગ્રામજનોની રૂબરૂમાં. જે કાચો રસ્તો જે બનાવેલો છે એની તપાસ હવે અમારી ટીમ આખી ગઈ હતી અને અમે રૂબરૂમાં અમે પંચો સાથે રાખીને આખી તપાસ કરી છે. હવે એમના કહેવાથી અને જે સરપંચ છે અને ગ્રામજનો છે તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે આ રસ્તો જે કાચો બનાવ્યો છે અગાઉ 1 વર્ષ જૂનો બનાવેલો છે, તે ગ્રામજનોની અવર જવર માટેનો બનાવેલો છે અને તેના માટે એ લોકોની સહમતિથી, જે પંચાયતની બોડી છે અને ગ્રામજનોની સહમતિથી આખો જે રસ્તો બનાવેલો છે. આમાં કોઈ અને આજુબાજુના વિસ્તારોમાં બી અમે તપાસ કરી કે બિન અધિકૃત ખનન વહન થતું હોય એની બી અમે તપાસ કરી. ત્યાં એવું કંઈ જોવા મળેલ
ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.